हाय गाइस, वेलकम टू माय ન્યૂ વ્લોગ। અમે સવારમાં આવી ગયા છીએ અમારા પ્રાથમિક સ્કૂલ પર ને મારા મિત્રો પર આવેલા છે। તો ગાઈસ, અમે પણ રેલીમાં જોડાઈ ગયા છે। તમને બતાવું કે અમારા ગામની અંદર રેલી કેવી રીતે કાઢવામાં આવે, જેથી તમને પણ ખબર પડે કે ગામની અંદર કેવી રીતે ગણતંત્ર દિવસ ઉજવવામાં આવે। જેથી તમને આ વિડીયોની અંદર તમને આજે માહિતી આપું, જેથી કેવી રીતે ધ્વજવંદન ફરકાવવામાં આવે અને કોના દ્વારા ફરકાવવામાં આવે, તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને આપું, તેથી આ વિડીયોને અંત સુધી જોજો। બાળકોના વાલી મિત્રો ઘણા અહીં રેલીમાં જોડાયા છે, તો ગાઈસ તમે પણ રેલીને નિહાળો। बाबू एक नारा बोल रहा है, वीडियो डालना है। कहाँ से का लोग जागरूक है पीछे कौन सा हमें करना करी ला रहा था। તો ગાઈસ, બાળકો તથા વાલી મિત્રો સર્વ એક ધ્વજવંદન ફરકાવવાની પ્રક્રિયાની અંદર સર્વ જોડાઈ ગયા છે, જેથી सलामी आम दो जैसे थे एक साथ झंडा गीत शुरू करेंगे। शुरू कर। વાલી મિત્રો, આજે આપણે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે આવ્યા છે। પ્રિય મુખ્ય શિક્ષકો અને મારા પ્રિય નાના ભાઈઓ અને બહેનો, આજે આપણે બધા અહીં 26મી જાન્યુઆરી આપણા દેશના પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે ભેગા થયા છીએ। આ દિવસ આપણા માટે ખૂબ ગૌરવનો દિવસ છે। મારા નાના મિત્રો, 26મી જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું સંવિધાન લાગુ પડ્યું અને આપણો દેશ પ્રજાસત્તાક બન્યો। એનો અર્થ એ થાય છે કે દેશ
દેશ કોઈ બી રાજા કે રાણીનો નથી. આ દેશ તમારો અને દરેક નાગરિકનો છે. આ સંવિધાન આપણને સનાતનતા, સ્વતંત્રતા અને ન્યાય આપે છે. અમે બધા ગરીબી, અમીર, ગામ, શહેર, આદિવાસી, ગેર આદિવાસી સૌ સમાન છીએ. આપણે દેશની આઝાદી માટે ઘણા મહત્વના લોકોએ બલિદાન આપ્યું છે. અને ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર, ભગતસિંહ એવા આદિવાસી સમાજના બિરસા મુંડા જેવા વીર દેશ માટે જીવન અર્પણ કર્યું છે. પ્રિય બાળકો, તમારી ફરજ છે કે મને લગાવ ભણો, એકબીજાને પ્રેમથી રાખો અને દેશને સન્માનિત કરો. ચાલો આજે આપણે પ્રજાસત્તાક દિવસે આપણે સંકલ્પ લઈએ. સત્ય, મહેનત અને એકતા સાથે દેશને આગળ લઈ જઈશું. જય હિન્દ, જય ભારત. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा। विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे। गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत।